હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 9માં રીડ 1 સ્ટાર્ટ કરેલો હતો લાસ્ટ વિડીયોમાં. હવે આગળ વધીએ. આપણું ટાઇટલ હતું વોટર એન્ડ એલેક્ઝર ઓફ લાઈફ, મતલબ કે જીવનનું અમૃત એ પાણી. તો પાણીની અગત્યતા આપણે જોઈ રહ્યા હતા. હવે આગળ વધીએ કે શું અગત્યતા ધરાવે છે. પેજ નંબર 101 ઉપર. The conservation and utilization of water is fundamental for human welfare. કન્ઝર્વેશન એટલે એનું સંરક્ષણ, યુટિલાઇઝેશન એટલે એનો ઉપયોગ, ફંડામેન્ટલ એટલે પાયાનો, હ્યુમન વેલફેર એટલે આપણા માણસોનું વેલફેર, માણસો આપણું જે કંઈ બી જીવન ચાલી રહ્યું છે એ જો યોગ્ય રીતે ચલાવવું હોય તો પાણીનું કન્ઝર્વેશન એટલે એનું સંરક્ષણ થવું જોઈએ યોગ્ય રીતે, અને એનું યુટિલાઇઝેશન યોગ્ય રીતે એનો ઉપયોગ થવો જરૂરી છે, જેથી કરીને જ માણસોનું જીવન સારી રીતે વ્યતીત થઈ શકશે. Much of Indian agriculture depends on seasonal rainfall and is therefore very sensitive to any failure or irregularity of the same. Indian agriculture એટલે ખેતી. તો મોટા ભાગની ભારતીય ખેતી એ સિઝનલ રેઇનફોલ ઉપર આધારિત છે. સિઝનલ એટલે સિઝન, ઋતુને આધારિત, એટલે કે ચોમાસાની ઋતુમાં જેટલો વરસાદ પડે છે એ મુજબ જ ખેતી થાય, મોટા ભાગનું એવું છે. એન્ડ is therefore very sensitive to any failure or irregularity of the same. એટલા માટે જ એ બહુ સેન્સિટિવ ટોપિક થઈ જાય છે આપણા માટે, માણસો માટે, કે જો વરસાદ પડે તો જ ખેતી થાય, વરસાદ ન પડે, પાણી ન હોય તો ખેતી થાય નહીં. એટલા માટે એ બહુ સેન્સિટિવ ટોપિક બની જાય છે. The problems of the soil erosion and the end of inadequate or irregular rainfall are closely connected with each other. આપણે લાસ્ટ વિડીયોમાં સોઇલ ઇરોઝનની વાત કરી હતી, જમીનના ધોવાણ અંગે. તો એ જમીનનું ધોવાણ અને ઇનએડિકેટ ઓર ઇરેગ્યુલર રેઇનફોલ. ઇનએડિકેટ એટલે અપૂરતો જમીનનું ધોવાણ થાય છે અથવા તો પછી અપૂરતો વરસાદ પડે છે. આ બંને પ્રોબ્લેમ્સ એ આપણા ખેતી માટે મહત્ત્વના બની જાય છે અને બંને એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે વિથ ઈચ અધર, એકબીજા સાથે જોડાયેલા છે. જમીનનું ધોવાણ થવું અને વરસાદ અપૂરતો પડવો. It is clear that the adoption of techniques preventing soil erosion would also help to conserve and keep the water where it is wanted. એ વાત તો ક્લિયર છે, સ્પષ્ટ છે કે જુદી જુદી ટેકનિક્સ, શાના માટેની? જમીનનું ધોવાણ અટકાવવા માટેની જુદી જુદી ટેકનિક્સ એ આપણને પાણીને સંરક્ષણ કરવા માટે મદદરૂપ થશે અને આપણે જ્યારે પાણી જોઈતું હશે ત્યારે વાપરી શકીશું. જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી વહી જાય છે, સાથે સાથે જમીન ધોવાઈ જાય છે. તો પાણીને વહેતું અટકાવો તો જમીન ધોવાતી અટકાઈ જશે, અને પાણીને વહેતું અટકાવવાનો મતલબ પાણીનું રક્ષણ કરો, સંરક્ષણ, એને ભેગું કરો. તો ભેગું કરીશું તો પછી આપોઆપ આપણે માત્ર સિઝનલ વરસાદ ઉપર આધારિત રહેવું પડશે નહીં. તો આપણી પાસે જે પાણી છે એના આધારે પણ આપણે ખેતી કરી શકીશું. ઇન ઇન્ડિયન an immense quantity of rainwater runs off the ground. ભારતમાં મોટાભાગની વરસાદી પાણીની ક્વોન્ટિટી, જે પ્રમાણ રહ્યું છે એ જમીનમાં જ જતું રહે છે, મતલબ કે એનું કોઈ સંરક્ષણ થતું નથી. The collection and utilization of this water is important. આ પાણી જે જમીનમાં જ જતું રહે છે એમનેમ જ, કોઈ જ ઉપયોગ વગર, એનું સંગ્રહ થવું જરૂરી છે, એનો ઉપયોગ થવો જરૂરી છે. મચ ઓફ ઇટ ફાઇન્ડ્સ ઇટ્સ વે ટુ ધ સી. મોટાભાગનું પાણી શું છે? દરિયાને મળી જતું હોય છે. ઇનક્રેડિબલી લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ ધ પ્રેશિયસ ફ્લુઇડ આર ધસ લોસ્ટ ટુ ધ કન્ટ્રી. અને આ જ કારણથી આપણે ત્યાં વરસાદ તો બહુ પડે છે અતિશય પ્રમાણમાં, પરંતુ પાણીની તો અછત જ વર્તાય છે. કેમ? કારણ કે કાં તો એ વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે, કાં તો વહી જાય છે અને મોટાભાગનું સમુદ્રમાં મળી જાય છે. એટલા માટે આપણે હંમેશા પાણીની તો અછત જ રહે છે. The harnessing of our rivers, the waters of which now mostly run to waste, is need of our. Need of our એટલે હાલ તાત્કાલિક જરૂરિયાત શું છે? હાર્નેસિંગ ઓફ અવર રિવર, આપણી નદીઓને કંટ્રોલ કરવી. કંટ્રોલનો મતલબ છે કે પાણીને બાંધીને રાખવું, મતલબ કે જે વહી જાય છે માત્ર સમુદ્રમાં
એને અટકાવવું. નદી ભરેલી રહેતી નથી તો નદીને ભરેલી રાખવી. જે મોટા ભાગે વેસ્ટ પાણી બધું વેસ્ટમાં જ જતું રહે છે, એને આપણે હાર્નેસ કરવું જોઈએ, કંટ્રોલ કરીને અટકાવવું જોઈએ. એ આપણા અત્યાર સમયની માંગ છે. વાસ્ટ એરિયાઝ ઓફ લેન્ડ વિચ એટ પ્રેઝન્ટ આર મિયર સ્ક્રબ જંગલ કુડ બી ટર્ન ઇન્ટુ ફર્ટાઇલ એન્ડ પ્રોસ્પરસ લેન્ડ બાય કરેજિયસ એન્ડ વેલ પ્લાન્ડ એક્શન્સ. બહુ જ વિશાળ જમીનના એવા એરિયા છે કે જે માત્ર સ્ક્રબ જંગલ છે. સ્ક્રબ જંગલ એટલે નાના નાના પ્લાન્ટ્સ કે જે આપણા જીવનમાં ઉપયોગી થતા નથી. જે વનસ્પતિ આપણે કહીએ છીએ એમને પોતાની આપમેળે જ ઉગી નીકળે છે. નિંદામણ આપણે જેને કહીએ છીએ. મોટાભાગની જમીન આવા નિંદામણથી ભરેલી છે. તો આ જમીનનો ઉપયોગ થવો જોઈએ અને ત્યાં સારું એવું પ્લાન્ટેશન થવું જોઈએ કે જે આપણા જીવનમાં ઉપયોગી થાય છે અને એના કારણે જમીન ફળદ્રુપ બનશે અને સમૃદ્ધ બનશે. તો આવી રીતે વેલ પ્લાન્ડ એક્શન કરવું જોઈએ. ક્લોઝલી કનેક્ટેડ વિથ ધ કન્ઝર્વેશન ઓફ વોટર સપ્લાયઝ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ અફોરેસ્ટેશન્સ. આની સાથે જ મળતું આવતું હોય એવું શું છે? પાણીના સપ્લાયનું સંરક્ષણ કરવું. એ એક પ્રોબ્લેમ છે. શાનો? અફોરેસ્ટેશન, મતલબ કે જંગલો જોવા મળતા નથી, વૃક્ષો થતા જ નથી, કોઈ વાવતું જ નથી અને જે છે એ વૃક્ષોને પાછા કાપવામાં આવે છે. એટલે જે એવો એરિયા છે કે જ્યાં આપોઆપ વનસ્પતિ ઉગી નીકળે છે જે આપણા કામમાં નથી આવતી, તો એ એરિયાની અંદર એવી વનસ્પતિ વાવવી જોઈએ કે જે આપણા કામમાં આવે છે અને એનાથી જમીન ફળદ્રુપ પણ થાય છે. The systematic planning of suitable trees in every possible or even impossible areas is one of the most urgent needs of India. એક સિસ્ટમેટિક પ્લાન્ટિંગની જરૂર છે આપણને. કંઈક નવું નક્કી કરીને પ્લાન્ટેશન કરવું જરૂરી છે એવા એરિયામાં કે જ્યાં પ્લાન્ટેશન થઈ શકે છે અને એવા એરિયામાં પણ ઇમ્પોસિબલ એરિયા છે જેમ કે રણમાં આપણને લાગે કે પ્લાન્ટેશન શક્ય નથી, પરંતુ શક્ય છે. જો આપણે એની દરકાર કરીએ, સિસ્ટમેટિકલી પ્લાનિંગ સાથે એમાં વાવેતર કરીએ અને સાથે સાથે ધ્યાન રાખીએ તો એ જગ્યામાં પણ વનસ્પતિઓ ઉગાડી શકીએ છીએ. તો એ જ આપણા ભારતની અત્યારે જરૂરિયાત છે. સચ પ્લાન્ટેશન વુડ ડાયરેક્ટલી એન્ડ ઇનડાયરેક્ટલી પ્રૂવ અ સોર્સ ઓફ હિડન વેલ્થ ટુ ધ કન્ટ્રી. આવી રીતે જો પ્લાન્ટેશન કરવામાં આવશે તો સીધી અથવા તો આડકતરી રીતે આપણી કન્ટ્રીને એ સમૃદ્ધિ પૂરી પાડશે. કેવી? હિડન, છુપાયેલી સમૃદ્ધિ છે આની અંદર. જો માત્ર ને માત્ર આપણે આવી જમીનોનો પ્લાન્ટેશન માટે ઉપયોગ કરીએ તો એ આપણા ઇન્ડિયાને છુપી રીતે સમૃદ્ધ બનાવવા માટે સક્ષમ છે. They would check soil erosion, conserve the rainfall or the country from the flowing away to waste, and it will also supply cheap fuel. આ બધાના લીધે શું થશે? સોઇલ ઇરોઝન અટકશે, જમીનનું ધોવાણ અટકાશે. જેટલી વનસ્પતિ હોય જમીન ઉપર એટલું પાણી જમીનને લઈ જતું અટકાવે, જમીનનું ધોવાણ અટકી જાય. કન્ઝર્વ ધ રેનફોલ, પાણીનું જે સંરક્ષણ થવાનું છે વરસાદી પાણીનું એ પણ થઈ શકે છે. ફ્રોમ ફ્લોવિંગ અવે એટલે કે જે વહી જતું હતું એમને એ હવે વહી જશે નહીં આવું કરવાથી. વેસ્ટ એન્ડ ઇટ વિલ ઓલ્સો સપ્લાય ચીપ ફ્યુઅલ, અને આના લીધે એક ચીપ સસ્તું ફ્યુઅલ બળતણ પણ આપણને પ્રાપ્ત થશે. એટલે જે જમીન છે એ બધી જમીન પ્લાન્ટેશનમાં વાપરી દેવી જોઈએ. The cheapest form of internal transport is a country is by boats and barges through canals and rivers. આપણા કન્ટ્રીની અંદર જો જવા માટે ટ્રાન્સપોર્ટેશન જે સૌથી સસ્તું હોય તો એ છે બોટ, હોડી અને બાર્જીસ એટલે કે મોટી મોટી બોટ કે જે કેનાલ્સમાં ચાલતી હોય છે અને નદીઓમાં નાની મોટી બંને પ્રકારની હોડીઓ ચાલે છે. એ સૌથી સસ્તામાં સસ્તું આપણું ટ્રાન્સપોર્ટેશન છે. We hear much about programs of rails and road construction. આપણે ઘણા બધા રોડ અને રેલ કન્સ્ટ્રક્શનના ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ,
બટ ફાર ટુ લિટલ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ વોટરવેઝ ઇન ઇન્ડિયા. પણ ક્યારે એવું નથી સાંભળતા કે ભારતમાં વોટરવેઝ એટલે કે પાણીના જે રસ્તાઓ છે એમાં પણ ટ્રાન્સપોર્ટેશન શક્ય બને. પાણીના રસ્તાઓ એટલે એમાં હોડીથી જઈ શકાય, મોટી બોટથી જઈ શકાય, સ્ટીમરથી જઈ શકાય. તો એનું આપણને ક્યાંય સાંભળવા મળતું નથી. આપણને તો રોડ અને રેલ એ બંનેનું ડેવલપમેન્ટ સંભળાય છે કે અહીંયા નવા રોડ બન્યા, અહીંયા નવો રેલ પ્રોજેક્ટ થયો. Then again, the harnessing of water supplies makes possible the development of hydroelectric power. વધુમાં જો આપણે પાણીનો સંગ્રહ કરીશું અને એના સપ્લાયના કારણે એક નવું હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પણ આપણે ડેવલપ કરી શકીશું. એટલે કે સાદી રીતે કહીએ તો જળમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એ પણ આપણને પાણીના સંગ્રહથી પ્રાપ્ત થઈ શકે છે. This would improve the rural life and economy and help in tapping the groundwater resources to a greater extent. આના લીધે ગ્રામ્ય જીવનની ઇકોનોમી, આર્થિક રીતે ગ્રામ્ય જીવન સદ્ધર થશે. હેલ્પ ઇન ટેપિંગ ધ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ટુ ગ્રેટર એક્સટેન્સ. ગ્રાઉન્ડ વોટર જમીનમાં રહેલા પાણીનો મહત્ત્વનો અને મોટો સ્ત્રોત બનતો જશે આ રીતે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ ઓલ લાઈફ. દરેક જીવનનું મૂળ એ શું છે? પાણી છે. એવરી એનિમલ એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્સ અ સબસ્ટેન્શિયલ પ્રપોર્શન ઓફ ફ્રી ઓર કમ્બાઇન્ડ વોટર ઇન ઇટ્સ બોડી. એટલે દરેક સજીવ, પછી એ જીવ હોય, પશુ હોય, પક્ષી હોય કે આપણે માણસ હોય, એ વધતા ઓછા પ્રમાણમાં પોતાના શરીરની અંદર પાણીનો ભાગ ધરાવે છે. એન્ડ ફ્લુઇડ ઇઝ એન ઇસેન્શિયલ પાર્ટ ઇન ઓલ ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ. અને ફિઝિયોલોજિકલ એટલે શારીરિક, જેટલા પણ સજીવો છે એ જેટલી પણ શારીરિક ક્રિયાઓ કરે છે એ બધા માટે ફ્લુઇડ એટલે કે પ્રવાહી, અને પ્રવાહીનો ભાગ તો પાણી જ છે, તો પાણી એ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોઇશ્ચર ઇન ધ સોઇલ ઇઝ ઇક્વલી નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. મોઇશ્ચર એટલે ભેજ, ભીનાશ જે કહીએ છીએ. શામાં? જમીનની અંદર. મોઇશ્ચર ઇન ધ સોઇલ, જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે. ઇક્વલી નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ એટલે આપણા સજીવો માટે તો આપણે પાણી જરૂરી છે જ. આપણા બોડીની અંદર પાણી હોય તો જ આપણે જીવન જીવી શકીએ. સેમ વે વનસ્પતિઓ માટે પણ જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે. તો તેનાથી જ વૃક્ષો અને વનસ્પતિઓનો ગ્રોથ શક્ય બને છે. Thus, although water is the commonest of the liquids, આમ પાણી એ બધા જ પ્રકારના પ્રવાહીઓમાં સૌથી કોમન છે, સામાન્ય છે. It is the most uncommon of liquids with amazing properties which are responsible for its unique power of maintaining animal and plant life. એવું કહેવાય છે કે દરેક પ્રકારના પ્રવાહીમાં કોમન સબસ્ટન્સ હોય તો એ શું છે? વોટર. પરંતુ આ વોટર એ અનકોમન સબસ્ટન્સ પણ છે કે પાણીની જરૂરિયાત પાણી જ પૂરી કરી શકે. ભલે દરેક પ્રકારના લિક્વિડમાં પાણી રહેલું છે પણ પાણીની જગ્યા બીજું કોઈ લિક્વિડ લઈ શકે નહીં. આથી એ સૌથી અનકોમન લિક્વિડ છે. બધા જ પ્રવાહીઓમાંથી અજોડ હોય એવું પ્રવાહી શું છે? પાણી છે, કે જેની અંદર વિથ અમેઝિંગ પ્રોપર્ટીઝ, જેની અંદર ભવ્ય અજોડના પ્રોપર્ટીઝ રહેલી છે કે જે જવાબદાર છે શાના માટે? એની યુનિક પાવર ઓફ મેન્ટેનિંગ એનિમલ એન્ડ પ્લાન્ટ લાઈફ. એનિમલ પ્રાણી સૃષ્ટિ અને પ્લાન્ટ લાઈફ વનસ્પતિ સૃષ્ટિને મેન્ટેન કરવા માટે જે પાવર જોઈએ છે એ શામાં રહેલો છે? માત્ર ને માત્ર પાણીમાં. એટલે દરેક પ્રવાહીની અંદર પાણી છે એ વાત સાચી, પણ પાણી એ એવું અજોડ છે કે પાણીનું કામ પાણી જ કરે, અન્ય પ્રવાહી કરશે નહીં. તો આપણી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને જો આપણે જાળવી રાખવી હશે, એને ડેવલપ કરવું હશે, તો પાણી એ અજોડ લિક્વિડ છે. તો આ રીતે જોવા જઈએ તો જ આપણે સમજી શકીએ કે પાણી એ જીવનનું અમૃત છે. એટલે આપણે જે આપણી કથાઓમાં સાંભળતા હતા, પેલી મિસ્ટ્રીયસ કથામાં કે અમૃત પીવાથી અમર બની જવાય, તો એ અમૃત એ તો કાલ્પનિક અમૃત છે, એ કંઈ સાચું અમૃત નથી. પણ હાલમાં પણ આપણી પાસે જો અવેલેબલ હોય એવું અમૃત કે જે આપણને જીવન પૂરું પાડે છે, એ શું છે? પાણી.
તો આવા ખરેખર સાચા અમૃત એટલે કે પાણીને આપણે બચાવવું જોઈએ, કારણ કે એના વગર જીવન શક્ય નથી. થેન્ક યુ.